મગના એ તારી ડોહી માન નદી ઉતરાણી હું તને ના પાડતો તો વખતી ભાઈ અહીંયા જવું જ નથી અને જ્યાં તો ભલે જા પણ તારે ફોન એમ નો છોરી લેવાય ઘડીકમાં ભાળી જા તારા ડોહા રહેવાય નો દીધું આપણે હજી મહિનો સુધી બહાર ગામ ફરવાનું છે અમદાવાદ જવું જ નથી હમણે એ હા કાહરા એ હું આને ઈદ સમજાવતી હતી પણ સમજાત નહીં ને એ મારે ઓલા વખતી પેન છોકરાને બહુનો હાર છોરવો તો તા ફોન છોરીને બેઠા એ રિંગ વાગી અને આપણે બધા પકડાઈ ગયા એ નકર મે હાર લઈ લીધો ત્યાં તો આપણે જેટલાથી લગી ખાવાનું એમાં થઈ જાય એ બાપા એ મને થોડી ખબર હતી એ તો મેં તો રીમ તો બંધ જ રાખી હતી કાંઈ ટુડુડુડું ઉઠ્યું એ હારા એ આયા તમારું હગું છે એ આપણે જાવી તો હસી પણ આપણને એમ તો નહીં સમજે ને કે આપણે સોર થઈ એ તો ખબર પડી જાય છે તો ઘર બારા તો નહીં કાઢી મૂકે ને એ નહીં કાઢી મૂકે એ ઈને નથી ખબર કે આપણે ચોરી કરી છે એ હું નાનો હતો ને ત્યાં અહીંયા જોતો એ તો આપણે જાખ્યું ને એટલે અહીંયા કણે આપણા સન્માન થશે મહેમાન ગતિ મણાવશે પણ તમારે એમ કહેવાનું મગના કે મારા બાપાના દાંત પડી ગયા હે બે કોસું રાંધો એટલે હળદિયા ચોખા ઘીનો શેરો અને પૂરીઓ બનાવશે ને ઈ આપણે ખાય ને ટેંડા જેવા થઈને પીડ્યા રહીશું એ હારા ઈ તમારી વાત થાયસી કે આપણે ઉઠું અમદાવાદ તો લાઈટ બિલ જાદુ આવે છે એ આમનામ સોમાં હું બાર કાઢી નાખું ને તો આપણે લાઈટ બિલ ના ખર્ચા નહીં એ હારા એ આપણે પાકા તો ઘણા છે હો સહી પાકા છે અને અમદાવાદમાં તો કેટલો મી છે અહીંયા તો એ બે કાંઠા નદીઓને નાળા હાલ્યા જાય અને આ કેવડી નદી પાર કરીને ઉતર્યા મારી વખતી ફઈએ આ એ આના બોતરું પડ્યું નકર તો અહીંયા જ મહિનો રહેવું હતું આપણે એ હારા એ હું તો એના પેલા નથી આવી ને તોય મને ચોરી કરતા આવડી ગયું અને આને તો તમે કદી ચોરી કરતા તો શીખડાઈ એ હાલો હવે અને આમ જો મગના ચોરી તો કરી જ લેવાની પણ એટલી સતુરાઈથી કરવી જોઈએ ને કે અહીંયા ખબર ન પડે કે પગનું હાંકડું નીકળી ગયું હે બોભા હાસી વાત છે હારા એ હું તો એવી ચોરીનો હાથ મારીશ ને કે કોઈને નહીં ખબર પડે અને આમ જો આછી થેલી ભરી લેવી છે કે આપણે અમદાવાદમાં જઈને કામ કરવાની બરતરા નહીં રે આપણે તો કામના સોઈન્ટા સવી અને ચોરી કરવામાં પાયલોટ સવી હા ઈ વાત ખરી તમારી એ 2 મહિનામાં 12 વરાનું ચોરી અને વયું જવું અમદાવાદ ભેળું મગના એટલે ચોરવાનો ખટકો રાખજે અને હોશિયારી તો રાખજે પકડાઈ ન જવું જોઈએ શું કહો બોભા એ હાસી વાત છે એ મને નહીં તમારા છોકરાને શીખડાવો ઈ આપણને પકડાવી દીશે નકર એ હાલો ને હવે કાંઈ એવી વાત જો તરત ફરી ગયો ઉની રોટલી ને કારેલાનું શાક બાક ભરી ગયું ને આય ડમરીએ વરસાદ આય મહારાજ આય હે મારી ભરી બહાર આય એક વાત કહું એ શું રાયડું પાડો હો આમ ઘરમાં ગરો ને આમ થામ લુગડા પલારો છો તઈમ તો લેંઘા પલારી નાખ્યા આ વરહતાના હુકતાય નથી 3 દીખા આવે વરસાદ એ તાડો હોંકરો કેટલો જાય હે આ તો હોકરા જાતા હોય શું થઈ ગયું એ તું સમજી નહીં એ આપણે પલમાં થઈને તારી માની ઘરે વયા જઈ આવા ટાઢોડાના ભજીયા તારી માં કરશે ખાશું એ શરમ જેવો સાટો છે કે નહીં એ માર બાના ઘરે આ મારા ઘર જેવું નાનું એવું ખસકોલું છે ઈમાં ઈડો સીડો હો માંડ હમાયા તમાર ક્યાં જાવું છે એ રોકાય એવી બેગ દી કીધું એ ઘરમાં ગરો ભૂંડા લાગો ભૂંડા અને છત્રી નીતરતી આયા બારી મૂકજો પલારી દીધું આખું ઘર આમ કરો આ ગામ ગમતરે નો જવા હમણે કઢી કરશે હવે આનું મારે શું કરવું એ ખબર છે કે આ વરસાદ છે આ મોંઘારાય છે આ 3 દી 4 દી વરસાદ વરે તો ખાવાનાય ફાફા પડે છે તો કઢી ખાવી પડે ઈમાંય બર પડે આ તો મરસું કકડાયેલું ખવરાવું છે બહુ કઢી ખાય ને કઢીય ન મળે આ જો કેવી નદી મગના પાર કરી જા માંડ ઉતરી જા નહીં એ બાપા એ આગળ હોંકરો કઈ નહીં આવતો હોય ને એ વહુ એ ફોન લાવો હું મારા ગંગા ફઈના દીકરાને ફોન કરું
સંભળાતું નથી. કોણ બોલે છે? એ હાલો. એ હાલો. એ કોણ બોલો હો? એ તમે મને ન ઓળખો? એ હું તમારા મામાજીનો દીકરો બોલું છું, નાનજી. ક્યાંથી? એ અમદાવાદથી. મેં તમારા ગામ મહેમાનગતિ કરવા આવી છી. હવે કોઈ એકે હોકળો કે નદી આડા નથી ઉતરતા ને. એ પણ તમે ક્યાં હો અત્યારે? એ મેં ઓલી મોટી જબરી નદી નથી આવતી, ઉતરીને પાર કરી જશે. એ હું હમણાં કોકને પૂછીને ફોન કરું. ઈ બાજુ તો અમે ના કોઈ જોયું. એ હારું હારું. એ ભલે રાખું છું હો. અરે અમદાવાદના મહેમાનને શરમ નહીં થતી હોય? આવા વરોતાનું કોકના ઘરે મહેમાન ગતિ કરવા ન જવાય. સરખું સમજાય નહીં, તરત ફોન કાપી નાખ્યો. હવે કોણ જાણે કઈ નદીએ ઊભા છે વાટ જોઈને. એ બેરા, એ બહાર આવો તો. શું આ મહેમાન આવે છે. શાથી? એ અમદાવાદથી. હાલે લે, જામો પડી ગયો. મહેમાન આવે ને, આજ તો ગરમ ગરમ પકોડા ખાવા જડશે. હાલ ગાયો ગાઉં સેન લોટ ને એવું લઈ આવું. ઓય બાપા. અકલ મઠા હો. હા, આવા વરસાદના મહેમાન આયા કાણે આપણું ઈમાન પૂરું પડે છે. અને ઘરમાં પંખો એક છે. આ રાતે લાઈટ વહી જાય છે તો મોહલા મને તોડી નાખશે, રોકાય છે તો. અને અમદાવાદના મહેમાન તો તમને ખબર છે, આવે એટલે જવાનું નામે નથી લેતા. અને આવા વરસાદના પાછા જાય છે આય નાય હલવાઈ રીશે. તે બિચારાના ગામમાં થોડુંક કાંઈ બીજું હગું હે તે કોકના ઘરે રોકાય, આપણા ઘરે રોકાય. અને મહેમાન છેથી તમે વાડીએ વ્યા જાવ. ભેંસું ને હને ઓલા ગમાડેથી ને ઓલા બાંધી દીજો એટલે હોકરો આવે તણે ન જાય. જાવ તમે વાડીએ વ્યા જાવ. એટલે પણ તો અહીંયા મને ટાઈટ હોય. હું મહેમાન આવે ને રામ રામ બામ રામ કરીને ચા પાણી પીને પાય અને પછી હું વાડીએ જઈશ. એ મને ખબર છે. મરસું અને રોટલો લઈને હું આવું છું વાડીએ. તમે વાડી ભેગા થાવ પેલા. એ જાવ ને હામું ન જોવું. આમ જ કાયમ કરતી હોય. કોઈ જ નો મહેમાન હારે ઉભા રહેવા દે. આ મહેમાનને તો હું જોઈ લઈશ. મારા બેટા અત્યારે આવા વરસાદના લીલાડાના એને મહેમાન ગતિ કરવા આવી. લેવા જ ન જાવું. ભલે ને વાટ જોઈ જઈને મારો અહીંયા પાસ આવ્યા જશે. કદાચ માર જેઠાણી માર દેરાણીનો ઓલામ ફોન આવે તો લાય માર દેરાણીને અગાઉ જ ફોન કરી દઉં. આમ તો જો કેટલો બધો વરસાદ આવ્યો. આ ઓસરી હુકાતી નથી અને પાણી પાણી થઈ ગયું બધે. આ તારે કોનો ફોન આવ્યો? યા તો માર જેઠાણીનો. ઈને શું આટલા બધા વરસાદનું કામ હશે? એ બોલો. હાલો. એ સાંભળો તો ખરા. એ અમદાવાદના મહેમાન આવે ને એને લેવા જવાનું છે તમારે. શું કીધું? અમદાવાદના મહેમાન અને નદિયા લેવા જવાના? ના ના હો, હું નથી લેવા જવાની. તમારે જાવું હોય તો જાવ, નકર તેલ પીવા જાવ. અને કાપી કા નાખ્યો પાધો ફોન મારો? રેઠે લેવા જાશે. નહીં જાય તો શા જાશે? ઈનો વર ઈના હારે બાંધશે. મહેમાન તો અહીંયા જ ખોસવા છે. રેઢી લઈને આવશે. મારે શું હમણે મરશું અને રોટલો લઈને વાડી ભેગી થઈ જાવ. ઈ કહેશે કાંઈ વાંધો નહીં, હાલે આવો લેવા હામાં આવશે. આપણે થોડુંક કાપી નાખીતા. જો નદી આવશે તો હામાં આવશે તો આપણને ઉતરાવશે. નકર આપણે ક્યાં ભાંગી ગયા નદી. મગના હોર ઉયું જવાનું, પીવાનું નહીં. સાચી વાત છે બેરા. એક નદી આવે કે હોકરો આવે, બાકી આપણે તો મહેમાન ગતિ કરવા જવાનું જ છે. એટલે નો લેવા આવે તો હોકરા ઉતરીને આપણે જવાનું છે. હાલો હાલો. મારું બેટું કોઈ દેખાતું નથી વહુભા. અને મેં કોઈ મનાણો કોઈ જાતકીન આ ફેરવી માર્યા. હમણે કે હામાં લેવા આવી છી. આ હાઈજીનો ગુડાણા. હારા, હું તો કહું છું કે વાઈટ નથી જોડી અને હાલો ને હાલવા મળી. જો આ વરસાદના આપણે બેઠા બેઠા તો ઠીંગરાઈ જવાના છે. બાપા મને તો ટાઢ છીણી જશે. એ મૂંગો મર તું.
એ તું કીધી તને ટાઈટ સરતી એ વહુભા કે હા શું છે હાલો ને હળવાળવા ખેંચવા માંડી આ ટાઈટના આયા ને આયા મરી ઠરી જઈશું કોઈ નહીં આવે હવે ગામ જાજુ શેટું નહીં હોય નથી કહેતા કે વેતી ગથાડી ઓ ગૌ કાપે હાલો હા ઊભા વહુભા એ તમ તારે લેવા નથી આવ્યા ને એને એમ કે ન લેવા જાય એ પાકા હોય ને તો આપણે એનેથી ખેલા પાકા થઈ એને 2 મહિના સુધી અહીંયા ધામા નાખવા ગમે એમ કરે ને તો એના રોટલા બગાડવા અને છેલ્લે એને હારું છોડી અને 2-5 વરાક ખાધું ન ખૂટે ને એટલું લઈ લેવું છે હાલો હારા 5 વર્ષની વાત પછી કરજો પેલા તો મને ટાઈટ ચડી છે કાયો કા ઘીરે પગી અને ઓલી નવી વવના હું તો ઘા નવા લુગડા પહેરી લઉં એ ટાઈટ તો મને વાય છે વહુભા પણ નથી કહેતા કે ગલઠા ગાડા વાળે એ હાલો હવે હાલીને જ પગી જાય એ અહીંયા હને ઈ મારી ગંગા ફઈને અહીંયા ધામા નાખી હોય ઝાટકીન હાલો યાને તો જો કેટલી ટાઈટ હોય છે એ સોરી કરવાની છે ટાઈટ લેખી આવડાવવાની હાલો હમણે આ દઈને ગામમાં કૂતરી કરડાવે કોઈ દીનો સાળો કરે કૂતરીનો એ તમે ધોકો માર્યો તો તોય એ મગના એ હવે કૂતરી તો જઈ તેલ પીવા આ ગામમાં તો માન કરીને ઠરતા ને ઠીંગરતા આવી ગયા હવે ગામ ગોતી લીધું ને એમ મારા ફઈના છોકરાના ઘરે ગોતી લીધું જો ડેલી વર્તાય હાલો અહીંયા જઈને પૂછી એ હારા એ હાલો ને હવે તો પેટમાં સુવા ધોળે એ ભૂખ એવી લાગી છે મને તો હાશી વાત છે પણ આ મીના પલ્લી હા ભારે વરસાદે પર ભૂકા કાઢી નાખ્યા ભૂકા હવે રહેતોય નથી આ વરસાદ એ દાદા એ ઓલા સગનાનું ઘર કયું આખા ગામમાં સગના તો 7-8 છે પણ તમે કાંઈક નામ જો ને તો હું કહું આમ જો દાદા મારા ફઈન ફુવા તો મરી ગયા એનો સગનો અને ઓલો મથુરિયો આ 2 દીકરા એના છે એ સગનાના ઘીરે જાઉં એની તો ઓલી ડેલી રે ને ઓલી ડેલી એનું ઘર છે આ ઓલી ડેલી દેખાય હાઈ હારું લ્યો બાપા એ ભલે તમારું સારું થાય છે હાલ મગના જો ઓલી ડેલી રે ને ઈ જ મારા ફઈના છોકરાનું ઘર છે આ ડેલી આવી ઈ જોય ઓલા એક તો નતા બાડા બેઠા કે આમ હાલ્યા જાવ અહીંયા છે એમનું ઘર આ દીનું હોવું જોઈએ એ કૌશું છે કોઈ ઘરે એ સગના કોણ હો તમે લે કર વાત અમને નો ઓળખા એ તમે પૈણે નતા ને તય હું અહીંયા આવ્યો હતો એ હું તમારા મામાજીનો છોકરો છું પણ હું નથી ઓળખતી તમે ક્યાં આયા હો મેં સગનાના ખીરાયા છે મારા ફઈના છોકરો સગનો રહ્યો ને ઈના ખીરે એ સગનાનું ઘર તો ઓલું છે એ દાદા એ તમે ભૂલા પડ્યા હો ચોમાસાના એ ઓલી ડેલી દેખાય ને ઈ છે લે પણ અમને તો ઓલા બાડા ડોહે આયા છીંચું તું એ દાદા એ ઈ બાડા ડોહા શા હરખું ભારે છે એ આ ડેલી સિંધી છે આ નહીં એવું થયું છે કાંઈ વાંધો નહીં હાલો બા તો હવે તો ગામમાં આવી જા ઘર તો ગોતી જ લેશું આ નહીં તો ઓલું ઘર એનું હોય હા જાવ હજે 2-3 દિનની વરસાદની આગાહી છે જાવ વટ એ અમારે અહીંયા ધરેન રોકાવાનું છે 2 મહિના અરે બાપ રે આ તો ઓલો ડોહલો હતો અમદાવાદનો હમણાં ફોન આવ્યો ઈ આ ફોટામાં મેં જોયો તો અરે બાપ રે મારો રોય કે કેટલાય દી રોકાવાનું છે આ હારું કર્યા મારી દેરાણીને ઘર દેખાડી દીધું હવે તો યાદ ઘુસાઈ જવાના કાંઈ હું રોટલો લઈને અને ભાજી સા વાડીએ મસુ કકડાવે ન લઉં કોરું લઈને વઈ જાઉં
એ હાલો 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 ઉભા હાલો આ ઈનું ઘર આવી ગયું એ કહું છું સાંભળો છો કોઈ એ આવો બહાર આવો એ આ કેટલો બધો વરસાદ છે અને મેં આજે મારા છોકરા હાટુ રોટલો નથી ઘડ્યો અને તમને ક્યાં તૈયાર રોટલો દેવો હાલ્યા જાઓ અતારમાં માંગવા તે એ મે માંગણ નથી તમે મારી વાતો સાંભળો એ ખબર છે ખબર એ તમાર જેવા હાલ્યા જાવે આટલો બધો વરસાદ આવે અને હાલ્યા જાઓ ઠેલ્યું ખબર નાખી તે એ પણ અમે ઠેલિયું માંગણ નથી માંગણ એ એ મારે કાઈ નથી સાંભળું હાલતા થાવ હાલતા આથી હાલો કાઈ ઘઉંનો કાઈ છે જ નહીં એ પણ ભાઈ એ અમે તમારા હગા છે અમદાવાદ થી આયા છીએ તમારા મહેમાન થાય અમારા હગા મહેમાન હા અમદાવાદના મહેમાન પણ અમારે તો અમદાવાદ કઈ હગું જ નથી એ હા અમદાવાદના મહેમાન એ બેન તમે નથી ઓળખતા પણ આ તમારો છોકરો મને ઓળખી ગયો એ સોટી ગયો મને મારો છોકરો છે દેવો અપલકનો જે આવે ને ઈને સોટતો જ હોય જો લેવા ખબર છે એ 20 રૂપિયા હાટું છે આપણે 20 રૂપિયા માંગશે એ તમારે જાવું છે ક્યાં ઈ તો કયો મને એ આયા અમારા ગંગાફઈનો દીકરો સગનો રહ્યો ને એના ઘરે જવું છે તે સગનાની ડેલી તો ઓલી હામી રહી ને ઈ છે વાહે રહી ગયું હે યા છે ઠે કિનકો રહી ગયો કાઈ વાંધો નહીં હાલો વોફા ઇનકો રહેલા દે આપણે દોડ ડેલી રહી નું ઘર સીધું આને તમને આયા સીધું કોને વરી હાશ હારું કર્યા આ મારા જેઠાણી રહ્યા ને ઈને દાયા કાઢ્યા હોય ઈને એમ તો મારી દેરાણી ઘરે આ અમદાવાદના મહેમાન ખુશ જાવું પણ હું એવી તિયારની દીકરી સૌ એ જેઠાણી તમારા ઘરે જ પાસા કાઢું એ બટા આમ હાલ હમણે નકર અમદાવાદના મહેમાન રહ્યા ને ઈ ફક ફક કરતા આ બજારમાંથી આટો ફરીને પાસા આવશે આવે ને શું 20 રૂપિયા એ ઈ તો જા હવે 20 રૂપિયા શું દીશે આ હમણે કોક બીજું આવે ને ઈને સોડજે આ મહેમાન ગોટાળે ફીડ્યા છે આ દેરાણી જેઠાણી શા ટકવા નહીં દે હો અલ્યા શું ડોહા તમે આમ ને આમ કરો છો ઓલો તમે કે ઓલું છે સગનાનું ઘર અહીંયા જતા એ સગનાનું ઘર નહીં ઓલું કે મથુરિયાનું ઘર તે એનું ઘર નહીં તમે ભાળો છો કે ભાળતા જ નથી અમને તમે હુળીએ ચડાયા એ હુડીએ મેં નથી સડાયું હુડીએ તમારા ફેના છોકરાની વહુએ સડાયું એ ડેલ્યું તો ઈ છે એક નંબરનું ખોટ્યું છે ખોટ્યું હે એક નંબરની ખોટ્યું છે આમાં કાંઈ મને સમજાણું નહીં કંઈક સમજાય એવું બોલો દાદા સમજાય એવું શું એ દેરાણી જેઠે નહીં કોઈ મહેમાનને પણ ટકવા જ નથી જોયું પણ તમને ન ટકવા દે હે હવે અમને સમજાણું એ મેં સમજી ગયા એ બધુંય મને સમજાણું હાલો એ હાલો બટા હાલો તમ તારે આમ જો મગના એ વહુભા ઓલો બાડો ડોર્યો ને ઈ તો તદ્દન હાસો જ હતો પણ આ મારા બેટાની કેટલી ખોટીયું ઘરે આ ઘીરે મોકલે આયા નથી ઓલું ઘર છે ફલાણી ડેલીની છે પણ તમે આયા હાલો મારી હારે જો ઈ શેર હોય ને તો આપણે હવા શેર છે ભલે ગમે ઈ થાય પણ દીકરા આપણે અહીંયા મહેમાન ગતિ તો કરવી જ છે હાલો ઈ ડોહે કીધું ને એમાં હું બધું સમજી ગયો હાલો મારી હારે પણ બાપા એમાં હું તમે સમજી જા એ હવે આ લીલાડાનો કેવો વરસાદ પડે છે હવે મને ભૂખે નથી રહેવાતું અને આ કેવા આ બે ઘરના છે એ ગોટારે કેવા સડાવે આપણને એ પણ તમે મારી હારે તો હાલો હવે આયા મથુરિયાના ઓલેથી ભલે પાછું જવું પડે પણ મગનાના ઓલે સગનાના ઓલેથી તો આપણે જવું જ નથી પાછું એ હાલો હાલો હવે તો એ સગનાને કીજો એ ગોટાના ભૈજા બનાવે હો ઈ બધુંય થશે પણ તું થાળે તો પડવા દે હાલ મારી હારે હવે અમાર હારા નાઈ ગયો સેલું ત્યાંનો હું હોય હવે હાલી તો મારા પગ દુખવા મળ્યા છે હવે આ શું આઈડિયો કરે
પૈસી હારા હારા પૈસા બળફી ને એવું ખાવા જશે એ આવું હું એ હાલો હાલો હવે ખાઈએ ખા એ હા હવા એ આયા તો તમારે એકનું તાળું લટકાય છે હવે આપણે અંદર કેમ જાશું એ વહુપા તમે હવે જરાય મૂંઝાવમાં જો આ કર્યું ને આ સગનાનું અને ઓલા જે આપણને સીધું ને કે ઓલી ખડકી ને ઓલી ખડકી ઈ મથુરિયાનું પણ આ તો મારા બેટા આપણને રોકવા નથી મહેમાનગતિ કરવા એટલે આયાથી અહીંયા ટલે સડાયા પણ જરાય મૂંઝાવમાં એ મગના સૈરાયાથી અને મોફાને નળિયા ખોલા કર બધાને માલ પર ઉતરી જવું છે એટલું હાથ પડે ને એટલું ખાય પી રાંધી લાંબા થઈને કુલ અને જો મંગના હંગાણો થાને તો અહીંયા નો હંગી લેતો પાછો નળિયા ઠેકી ટપીને બહાર હંગવા આવ્યો જાય છે હો હાલ સાઈડ કયો કા અને પછી વહુને પહેલા ખીચી લે એ હાલા એ હવે મને તમારો આઈડિયો સમજાઈ ગયો મને તો ખબર જ હતી કે મારા હારા એક ખતરનાક આઈડિયો વિસાયો છે પણ તમારો દિમાગ એમ હાલે છે ઓ એ ખલો ખલો ખાયો કા નડિયા અને ઘરમાં ગઈ અને અસલ મજાનું રાંધી નાખું અને પછી આપણે બધાય ખાઈ લઈ હા અને જો તેલ ન હોય ને તો ઘૂઘરી બનાવીને ખાશું અને જો સણ્યા જડે ને તો બાફીને મુરબ્બો કરીને ખાવો છે કે હાલો હાલો એલા સડ્યો કે નહીં મગના સાઈડ સાઈડ નથી રે એવું એ હળવો સાઈડ આ તાટમીનો લપટીને પડતોય ની નકર એક કરતા બે પીડા કરીશ તું એ કયું ખોલું એ આમ મોફારો ખોલ મોફારો ધણી ભલે ને 1200 મહાના વગર ઘરના રખડતા હોય બાકી આપણે તો અમદાવાદના મહેમાન આપણે થોડા જેમ તેમ જઈ એ આપણે વગર ઘરના ઘરધણી થઈ ગયા હારા બાપા એક કાઢું કે બે ત્રણ એ ત્રણ ચાર કાઢ એ હું લોટકો તારો ડોહો નહીં વાહડામાં જઈ એકું એકાદો વાહડા ખપાટે ભાંગી નાખજે એ હા